સહજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, પ્રભુ ભજવા દેહ તો ધર્યા છે, પણ પંચ વિષય છે તે દમઘોષના દીકરા છે, તે ભગવાનને વરવા દેતા નથી, એવા ભૂંડા છે. સ્વામી વાત કરે છે કે આપણે બધાએ ભગવાન ભજવા માટે આપણો દેહ તો ધર્યો છે, અને આપણે ભગવાન ભજવા છે એવું પણ આપણા મનમાં છે જ, વસ્તુ સારી છે એવું પણ સમજાય છે, પણ પંચ વિષય છે એ આપણે ભગવાનનું ભજન કરવા દેતા નથી, ભગવાનને વરવા દેતા નથી. એવા પંચ વિષય બહુ બળિયા છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ, આ પાંચ વિષયો છે, અને એ પાંચ વિષયોનું આકર્ષણ સ્વાભાવિક જ આપણા જીવમાં પડેલું છે અનાદિકાળથી. કારણ વિષય ભોગવતા જ આપણે આવ્યા છે. એનું જ ભજન, એનું જ મનન, એનું ચિંતન હંમેશને માટે આપણે થતું આવ્યું છે અનેક જન્મોથી. હવે એ અત્યારે આપણે ભગવાન ક્યાંથી ભજવા દે? કારણ કે એ જ વાતની સાથે સંલગ્ન આપણે હંમેશને માટે રહ્યા છે, એટલે એમાં આકર્ષણ સહેજે થઈ જાય, અને એનું ભજન પણ થઈ જાય, એનો વિચાર પણ આવી જાય. એટલે સ્વામી કહે છે કે આપણે ભગવાન ભજવા હોય તો પણ વચ્ચે અંતરાય આવી જાય, વચ્ચે વિઘ્ન આવી જાય, અને એનું એ વિચારો થઈ જાય. એટલે સ્વામી કહે છે કે આવી રીતે ભગવાન ભજવા દેહ ધર્યો છે, તો આવા વિઘ્ન કરનારા છે એટલે દમઘોષના દીકરા શિશુપાળની વાત કરી કે રૂક્ષ્મણી હતા, એમને ભગવાન ભજવા હતા, પણ એમના બધા માતા પિતાએ, કુટુંબીઓએ દમઘોષના દીકરા શિશુપાળની સાથે લગ્ન કર્યા, સંબંધ કરી દીધા, બધું થઈ ગયું. રૂક્ષ્મજીને ભગવાનને જ વરવા હતા, ભગવાનને સાથે જ એમને લગ્ન કરવા હતા. એટલા માટે આ વિઘ્ન તો આવ્યું, કારણ કે દમઘોષના શિશુપાળને બધા તો એવા હતા કે ભગવાન સાથે વ્યાર હતું, એમને ભગવાનની સાથે વરે અને લગ્ન થાય એમને ગમે એવું જ નહોતું, એટલે ન થવા માટે ઘણા પ્રયત્નો કર્યા, અને બીજા આ શિશુપાળની સાથે લગ્ન કરી દીધા. હવે એ બધું વાત જાણી એટલે મનમાં બહુ દુઃખ થયું કે હવે આ શું થશે? કંકોત્રી લખાઈ ગઈ, બધું આમંત્રણ થઈ ગઈ, મોડવા બંધાઈ ગયા, તોરણો બંધાઈ ગયા, ચોકી બોકી બધું થઈ ગયું, બધું તૈયાર થઈ ગયું. હવે એ આટલી બધી તૈયારી થઈ ગઈ પછી આ તો મનમાં મૂંઝાય કે હવે શું થયું, કે હવે તો કશું થશે નહીં, અને આની સાથે મારે વરવું પડશે. એને એક નિશ્ચય કર્યો હતો કે મારે ભગવાનની સાથે જ વરવું છે, ભગવાનને મારે રાજી કરવા છે, કોઈ હિસાબે ભક્તિ કરીને ભગવાન જેમ રાજી થાય એમ કરવું છે, પણ દમઘોષની સાથે મારે વરવું નથી. એવો એનો નિશ્ચય હતો, દ્રઢ હતો. પછી એવો પાકું આપણે તો જરા થાય કે જવા દેતા, જે થયું થયું, પતી ગયું. પણ એને હતું કે ભલે દેહ પડી જાય તો વાંધો નથી, કે દુઃખી થવું તો વાંધો નથી, પણ મારે ભગવાનની ભક્તિ કરી ભગવાનને રાજી કરવા છે, અને એમને આ રીતે રાજી કરવાનો નિશ્ચય હતો. એટલે પછી એમને એક કાગળ લખ્યો ભગવાને દ્વારકામાં કે ભાઈ આ રીતે જો હવે તમે નહીં આવો તો મારો દેહ રહેશે નહીં, અને આ રીતે મારું એ થશે તો તમે જરૂર પધારો, મને દર્શન આપો અને અમારું કાર્ય કરો. ભગવાન ત્યાંથી આવ્યા રથ લઈને. હવે તે ઘડીએ પેલું સ્વાભાવિક રીતે માતાને ત્યાં દેવી હોય ને, પોતાના કુળદેવી હોય, ત્યાં લગ્ન પહેલાં દર્શન કરવા જવાનું હોય, એટલે એની રીતે ત્યાં બધું મંડપમાં તો બધું થાય નહીં, પણ બધા દર્શન કરવા માટે બધા પોતાના કુટુંબીજનો સાથે દર્શન કરવા ગયા. ત્યારે ભગવાન ત્યાં રથ લઈને ઊભા હતા, એટલે ત્યાં રથમાં ઝાલીને રૂક્ષ્મણીનો હાથને ઝાલી અને રથમાં બેસાડી ભગવાન તો ઉપડ્યા. સાથે વાર થઈ પછી આ એમનો ભાઈ હતો રૂક્મયો, રૂક્ષ્મણીનો ભાઈ રૂક્મયો પાછો હતો, એટલે એ પણ પાછળ બધું લશ્કર લઈને ઉપડ્યો. ત્યાં ઉપાડી જાય છે ક્યાં? પણ ભગવાનની આગળ કોઈ પહોંચી શકાય? ભગવાનની શક્તિ આગળ કંઈ પહોંચી શકાય નથી. પણ માણસ અવાજ ત્યાં કરે કે હું આમ કરી નાખું, એમ કરી નાખું, ફલાણું કરી નાખું, પકડી લઉં, જેલમાં નાખું, અને એની સાથે લડાઈ થઈને એમ બધું ઘણી જાતના વિચારોથી માણસ કરે. ભગવાન કોઈના હાથમાં આવે એવા નહોતા,
એટલે એ રીતે થઈ ગયું. એટલે કહેવાની વસ્તુ શું કે રુક્ષ્મણીનો એવો દ્રઢ સંકલ્પ હતો કે મારે ભગવાનને રાજી કરવા છે, એમને ભક્તિ કરીને એમની પ્રસન્નતા મેળવી છે, એમને જ વરવું છે એવો દ્રઢાવ હતો. તો ભગવાને સંકલ્પ પૂરો કર્યો, ગમે એવા વિઘ્નો આવ્યા અને ગમે એવી વસ્તુ આવી તો પણ, અને એ પ્રમાણે ભગવાનની પ્રસન્નતા મળી ગઈ. એમ સ્વામી પણ આપણને કહે છે કે આપણે આ પ્રમાણે ભગવાન માટે આ ભજવો જેવો દેહ તો ધર્યો છે, પણ એ એવા દમઘોષના દીકરા શિશુપાળ જેવા છે, ભગવાન ભજવા દેતા નથી, વચ્ચે અંતરાય કરે છે, એમ ભૂંડા છે. માટે પૂછ્યું જે રુક્મજી એકવાર ભગવાનના ગુણ સાંભળીને બોલ્યા આજે ભગવાનને રાજી કરવા છે, વરવું તો ભગવાનને જ વરવું, બીજું કંઈ કરવું નથી, એવો એમનો દઢાવ હતો. એટલે ભગવાન એમનો સંકલ્પ કર્યો. એમ સ્વામી કહે છે કે આપણે પણ એવી રીતનો રજાવ કર્યો નથી, એટલે આપણે વચ્ચે વિષયો વચમાં આવી જાય. પણ રજાવે તો ગમે એટલા સ્વામી કહે વિષય આવે ને તારું માથું કપીએ. આવો જો દ્રઢાવ હોય ને તો વચ્ચે કોઈ વસ્તુ આપણને અંતરાય કરી શકે નહીં. જે સુરવીર માણસ થાય છે એ પછી એની સામે ગમે એટલી અંતરાય આવે તો એ સાસરો પાર ઉતરી જાય. સુરવીર માણસો છે એ કોઈથી ડરે નહીં. એમ સ્વામી કહે છે કે આપણે પણ એટલા પંચ વિષયો ભોગવીને રાગ જેવા થઈ ગયા, એટલે હવે શું થશે કેમ થશે એમ થાય. પણ જો ભગવાનનું બળ લઈને મંડે તો પંચ વિષયો પણ ઉડી જાય, પંચ વિષયોનો કંઈ પણ ભાર રહે નહીં અને એમાંથી નીકળી જવાય છે. એટલે સ્વામી કહે છે આજ તો આપણને ભગવાન મહારાજને મોટા સાધુ નિરંતર કહે છે તો એ ભગવાનને મૂકીને વિષયને કેમ વરાય છે? ત્યારે બોલ્યા છે આપણે ભગવાનને વરવા દેહ ધર્યા નથી ને રૂકમણીએ ભગવાનને વરવા દેહ ધર્યો છે ને આપણને તો મહારાજને મોટા સાધુનો જોગ થયો છે, તે હમણાં તો ભગવાનમાં રહેવું કઠણ પડે છે, પછી તો નિસરવું કઠણ પડશે. હવે જો ભગવાનને સંતનું બળ રાખીએ તો અત્યારે આપણને એમ થાય કે ભગવાનને સંત મળ્યા છે અને આ બધું કેમ આપણને હજુ કંઈ થતું નથી. સ્વાભાવિક જગતની વાત બીજું ત્રીજુંમાં લેવાઈ જાય, પંચવિષયમાં લેવાઈ જાય છે, પણ ભગવાનને સંત મળ્યા છે એટલે કોઈ વાંધો આવવાનો નથી. એવો જો આપણા મનની અંદર દૃઢ નિશ્ચય થયો હોય તો કોઈ જાતનો વાંધો આવે નહીં. કારણ કે વિષયો એવા છે કે જેથી કે આપણને ખેંચી જાય. આપણે ગમે એવા દઢાવ કરીને ગયા હોય પણ એવા કુસંગીઓ આપણને જો મળી જાય તો પાછું આપણું મન ખેંચાઈ જાય, અને ગમે એવો ધીરજવાળો હોય તો એની ધીરજ પણ ડગી જાય. કારણ કે કહે ને કે આ પ્રમાણે પોતા મુનિવરોનું મન ચલી ગયું છે ને, જબરદસ્ત મુનિઓ હતા તો પણ એમનું મન ચલાયમાન થયું છે. લોક પૈસામાં જ તણાઈ ગયું છે અને સ્ત્રીમાં તણાઈ ગયું છે અને વિષયમાં તણાઈ ગયું છે અને પોતાની સિદ્ધિમાંથી પડી ગયા છે, એટલે એ તણાઈ જાય છે આપણે. એટલે એમાં આપણું મન રહેતું ઠેકાણે નથી. એટલે સ્વામી કહે છે કે આપણે એ પ્રમાણે દ્રઢતા એવી રાખીએ કે જેથી કરીને વાંધો ના આવે. હવે પંચ વિષય ભોગવ્યા વગર જીવ રહી શકતો નથી. આ જીવ છે આપણો દેહ છે, એને પંચ વિષય સહેજે જ ભોગવાય છે. એ ભગવાનના ભક્ત હોય એને પણ ભોગવાય અને ભક્ત ના થયો હોય એને પણ ભોગવાય. કારણ દરેકને આ વસ્તુ તો છે જ. હવે એની અંદરથી કેવી રીતે નીકળાય? કારણ કે વિષય ભોગવ્યા વગર તો રહી શકાય નહીં. ખાવું પીવું જોવું બોલવું એ તો બધું થયા જ. આનું સારું સારું આપણે જોવાનું મન થાય, સારું સાંભળવાનું. એટલે સારું એટલે શું કે આ જગતનું જે જગતની વસ્તુની અંદર સહેજે સહેજે વાતો આપણે સહેજે થયા કથામાં બેસતા અને જગતની વાતો વધારે જ પડે. આખો અહીં તો કલાક બેસીએ તો ઊંચા નીચા થવાય કે હવે પૂરું થાય તો ઠીક. આવી સરસ કથા હોય ભગવાનની ચાલતી હોય ચરિત્રોની વાતો તો પણ મનમાં એમ થઈ જાય. અને પેલો જલસો ચાલતો હોય તો આખી રાત એમાં પછી ઉઠાય ને. અત્યારે ટીવીમાં કોઈ ઉઠે છે? બેઠા એ બેઠા 3 કલાક હોય કે 4 કલાક પણ બેઠા એ બેઠા જોવાનું જ એક પછી એક સીન આયા જ કરે. અને એવા દ્રશ્ય આવે એટલે આપણી ઇન્દ્રિયો ચંચળ ચલાયમાન થઈ જાય. આ જગતના સુખને જ અંદર આવે. એટલે કહેવાનું શું કે એની અંદર સહેજે ખેંચાઈ જાય. ઢાળ એ જાતનો છે ને. સ્વામી કહે છે કે આ ઢાળ જીવનો કેવો છે કે પંચ વિષય તરફનો ઢાળ છે. જેમ પાણી છે, નદીઓનો પ્રવાહ છે, એ સમુદ્ર તરફ ચાલ્યો જાય, એનો પ્રવાહ જ એ બાજુ છે એટલે એ દરિયાને મળી જ જાય. એમ આપણો શરીરનો જે પ્રવાહ છે પંચ વિષયનો પ્રવાહ તરફ આપણું મન ખેંચાય છે. એટલે એ વાત સાંભળે એટલે તરત વિચાર થઈ જાય. અને ત્યાં ઘણો સમય હોય તો અને વાતો ગમે એવી વાતો કરતા સાંભળવા માટે બેસી જઈએ. કલાકોના કલાક થઈ જાય. જોવામાં એવા કલાકો થતા રહે. એટલે સ્વામી કે છે આ જગતનું પ્રધાન છે એટલે એવું થાય. પણ જગત પ્રધાન ન હોય, ભગવાન પ્રધાન હોય તો તરત પાછું વળે કે આપણે નથી જોવું. એને દ્રઢતા જ હોય કે આપણે જોવું જ નથી. ગમે એવું સારું હોય પણ જોવા જેવું નથી. અત્યારે લોકો ગરબા નથી કરતા. ગરબામાં ઘણા માણસો સારા સારા માણસો પહોંચી જાય
અને એ ગરબાનું સુખ લેવા માટે પાછા ટિકિટો લેવાની 500 રૂપિયા, 1000 રૂપિયા, 2000 રૂપિયા, કારણ કે કોમર્શિયલ ગરબા થઈ ગયા. નવરાત્રિ છે એ ગરબા તો સારા છે, એમાં નથી. માતાજીનો ગરબો છે એ આપણો એક ઉત્સવ છે, અને એ રીતે જે આપણા એની અંદરથી કંઈક પ્રેરણા મળે એવી જે વસ્તુ છે. પણ હવે શું થયું કે કોમર્શિયલ થઈ ગયા એટલે પૈસા અંદર છે, પછી કોમર્શિયલ માણસો આવે એ મજા આવે ને ગાય ને આખી રાત તમારે ધમધમાટ. પણ એમાંથી કંઈ મેળવવાનું કંઈ નહીં. માતાજી બિચારા પડખે રહી જાય, એ બેઠા બેઠા રૂવે કે મારો ગરબો બગાડ્યો હતો. હા, તો એને મારા નિમિત્તે એ પૈસા કમાઈ જાય, મને તો કંઈ દેખાડતા જ નથી પાછું. એટલે એવું બધું થઈ ગયું છે કહો. પણ છતાં આપણે ગરબા જોવા માટે જે આ બધું કૃત્રિમ ઊભું છે, એમાં કાંઈ સુખ નથી, કાંઈ લાભ નથી. એ બધા છોકરા છોકરા બધું ભેગું નાચે કે ગરબા ગાય. હવે એ કંઈ આપણું કલ્ચર કે આપણા સંસ્કાર ખરા રે? બે ભેગા જે ગાતા ને ગરબા કરતા હોય ને બધા એ પેલા નાચગાને ટોલકા વગાડે ને ખરેખર તમારે બધું કામ કરે. એટલે રાતો રાત સુધી આપણે બેસીને પૈસા ખર્ચીને પાછું આપણે પૈસા ખર્ચીને ખોટા સંસ્કાર લેવાના. પૈસા ખર્ચીને જો સારી મળતી વાતો તો વાંધો નહીં કે આપણું મન પાછું ભરે, આપણે ભગવાન તરફ વધારે વૃત્તિ થાય. એવું કંઈ મળે ને પૈસા ખર્ચાય તો કંઈ સાર્થક થાય. આ તો પૈસા ખર્ચીને પાછું આપણા ખોટા સંસ્કારો જીમવા નાખવાના. એટલે છે આપણે જાણીએ છીએ છતાં લોકો જાય એટલો. ઘણા સારા આપણે માણસોને કહેવું પડે કે ગરબા માટે. હમણાં અમારે મુંબઈમાં હતા, વાત કરી તે આખા કુટુંબે ટિકિટ પાછી આપી દીધી કે આ ગરબામાં જવું જ નથી. એટલે કહેવાનું શું, વાત કરી તો પછી એટલું મનમાં થયું કે આ ખોટું છે. હા, અહીંથી પણ આવ્યો હતો અને ત્યાંથી પણ બધા પછી તૈયારી વાત થઈ એમાંથી કે વાત ખરી છે. એટલે કહેવાનું શું કે આવી ટિકિટો લીધી લે આપણું મન ખેંચી જાય ને ભગવાનના ભક્તોનું મન ખેંચાય તો ખરું ને કે ગરબા કંઈ જોવા જેવા. પણ વાત કરી તો બિચારા એમને થયું કે આ કંઈક આપણો જોગ છે ને, ભગવાનને મોટા સંતનો જોગ છે, એટલે પાછા વારે આપણને, અને આપણું મન એમાં ચલાયમાન ના થાય. એટલે કહેવાનું શું છે કે આવી બધી વસ્તુની અંદર માણસો અધડાથીને પણ જાય. હવે એમાં કંઈ મેળવવું નથી, કરે છે, જાણે છે તોય પણ. અને આ બધી વસ્તુ છે. એટલે કહેવાનું શું કે આપણે કારણ કે ભગવાનના ભક્તને નહીં છે, પણ એ રીતે માણસ શેરખ્યા જાય. એટલે એમાંથી પાછા આવવા માટે સ્વામી કહે છે આ ભગવાનને સાધુ આપણને મળ્યા છે, એનું જો બળ રાખીએ તો વાંધો ના આવે. પણ પછી નિર્બળનું બળ હોય તો એની સાથે શું આપણે થાય કે નિર્બળ માણસો હોય એની જોડે બેસે એટલે વ્યસની માણસો હોય, અને આવા જોગમાં આપણે જઈએ તો પછી આપણને કંઈ પાછા વારે એમ તો છે નહીં. આ બજારમાં કંઈ વાતો થાય છે. આ જે પાછા વળવાની વાત છે કે ભગવાન તરફ કે ભક્તિ તરફથી આપણે જવું, એ કંઈ બજારમાં વાતો ના થાય કે ભગવાનના ચરિત્રો ત્યાં ના ગવાય. કે ત્યાં આગળ તો જગતની વાતો જ થતી હોય. બજારમાં બેઠા હોય તો લોકોની વાતો થતી, જગતની વાતો થતી હોય, રાજકારણની વાતો ચાલતી હોય, અને બધું સમાજમાં આમ ચાલે છે તેમ ચાલે છે એ વાતો. એમાં કંઈ આપણી વૃત્તિઓ પાછી ન મળે, ચલાયમાન થાય એ વાતો સાંભળીને. ભગવાનની વાતમાં આપણને થાય કે હું આત્મા છું, આ બધું જગત નાશવંત છે, આપણે મૂકીને જવાનું છે, અને સાચી વસ્તુ આ છે, આ સાચું કરવા માટે આવ્યા છે. એ વાતો આપણને અહીંયા ભગવાનના જે સંતો એમની પાસેથી મળે, આવા ગ્રંથો સાંભળવાથી મળે. જે કંઈ આપણે ભાગવદ્ ગીતા ઉપનિષદ આગી ગ્રંથો છે, અને જે શ્રીજી મહારાજે વચનાવત વાતો સ્વામીની, આવા બધા ગ્રંથોમાંથી આપણને વિષયમાંથી પાછા વાળે. વિષયમાં ખેંચાતા હોય તો પાછા વાળે. વ્યસન મુક્તિની વાતો આપણે અહીંયા થાય. બહાર કોણ વ્યસન મુક્તિ? બધી ચાલે જ ના હોય તો વ્યસન મુક્તિ આપણા ઘરમાં આવી જાય. વ્યસન મુક્તિવાળા હોય તો ઘરમાં આવી જાય. બધું એવું છે. અગર બધું ટેપ લાગે છે. આપણે અત્યારે યુરોપનો અને પરદેશનો આખો પશ્ચિમનો વાયરો આપણને લાગ્યો કે ના લાગ્યો? ધીરે ધીરે પેઠો ગયો. એમાં શું એમાં શું એમાં શું કરીને ઠેઠ સુધી આવી ગયો. અને આ બધા રોવા બે કે કંઈ કામ આવે? અને હજુ ચાલુ જ છે પાછું. એ પ્રવાહને કંઈ રોકવાની વાત નથી. એ વધારે કેમ બધું ચગે એને માટે થઈ ગયેલું. એ ટીવીમાં ગમે તેવી કેસેટો આવે એ જોવાની. ક્યાંથી કેવી રીતે આવે છે એ એમને એમ ચાલે છે. બધા જાણે છે. ટોપ ટુ બોટમ કહે છે ને, ટોપ ટુ બોટમ. એટલે બધા જ જાણે છે. નાનેથી ત્યાં ઠેઠ દિલ્હીમાં બેઠા છે ત્યાં સુધી બધા જાણે છે કે આ બધું જ ખરાબ ચાલે છે. ક્યાંથી કેસેટો કેવી રીતે બનીને કેમ આવે છે એને કોઈ સેન્સર થતું નથી, એને કોઈ રોકનાર નથી. બધા જોતા હોય પછી શું વાંધો, હવને સુખ આવતું એમાં. એટલે પછી એ વસ્તુ ક્યાંથી પાછી વળે? તોય ચાલ્યા જાય છે. એટલે કોઈ રોકનાર છે નહીં. એ તો વળી આવા બહુ સત્સંગમાં બેસીએ ત્યારે આપણે એનો કંઈ નિષેધ સાંભળીએ, આપણે વ્યસનોનો નિષેધ સાંભળીએ. બાકી બધું ચાલતું જ હોય છે. દારૂનું વ્યસન પણ ઠેઠ સુધી ચાલે. કોણ એને પાછા વારે? કારણ હવને પૈસા મળે, હવને એમાં આનંદ આવે, હવને એનું સુખ આવે.
એ બધું ચાલ્યા જ કરે છે. અમારે એક છોકરો આવે છે, આમનો આવ્યો તો સવારે, કેટલા વખત પાણી મૂક્યું ને કેટલા વખત કર્યું તો હજુ પીએ દરરોજના 200નું શુગર પણ કે શું કહે બ્રાઉન શુગર છે એ પીધે જ રાખે છે, છોડતો જ નથી કે મરી જઈશ. મૂક મરી જાય તો ભગવાનના ધામમાં જ આવે છે. મૂકને પેલા ભાઈ આ ઘરમાં દુઃખી દરરોજના 200 એટલે શું થયું? દરરોજના 200 લ્યો. હવે ઘરમાં દુઃખી થાય, તું દુઃખી થાય, હેરાન થાય છે, પણ એ લતમાં છે એટલે છે જ. એને જાણે કે આના વગર હું જીવી શકીશ નહીં એવો નિર્બળ થઈ ગયો થાવ. એટલે માણસને શું નિર્બળતા જે કાંઈ વ્યસન માણસ કરે, પછી આ કુસંગ જે કરે, અને એ જાતની પ્રવૃત્તિની અંદર માણસ પોતે નિર્બળ થઈ જાય છે કે હવે મને મૂકી શકાશે નહીં, હું મરી જઈશ. પણ કોઈ મરતું નથી. વ્યસન મૂકવાથી કોઈ મરે ખરું? વિચાર, કોઈ વ્યસન મૂકવાથી મળતું નથી. અમારા બેઠા જો આપણે માલિક મગનભાઈ, આપણા માલિક સોમાની સાહેબ આપણા છે, નેરવી રહે છે, બહુ મોટો વેપારને છે. એમને બીડીનું વ્યસન હતું અને ઘણા વર્ષોનું હતું. પણ જ્યારે આ સત્સંગ ડરતા થઈ અને બરાબર મનમાં સમજાયું, આ મૂક્યું તો આજની ઘડીને કાલનો દિવસ, હજુ સુધી કોઈ દાડો સંકલ્પ થયો નથી. લો કે દરરોજની કેટલી બીડી, સિગરેટ પર સિગરેટ ચાલે, એટલું બધું હે હા 200નું બધું ખર્ચ હતો. પણ એમને થઈ ગયું કે આ મૂકવું છે. આપણે જ્યારે ભગવાનના ભગત થયા તો આપણે શોભે ને એની જરૂર નથી. અને એ વાત કરી તો એમાંથી દ્રઢતા થઈ ગઈ. એટલે દ્રઢતા ખરેખર થઈ. હવે બીજાને છોડવાની વાત કરે, બીડી મૂકી દઈએ. એટલે કહેવાનું શું છે કે એને એવું દ્રઢતા થઈ ગઈ. અમારા તળાજાના વિશુભા સાહેબ છે, સરકાર કહેવાય. આ સરકાર તો ચાલતી પણ પેલી ત્યાં સરકાર ચાલે. આજે ઘણા માણસોની સરકાર એમને એમ ચાલે. આની પાસે બધું છે છતાં પણ કંઈ કરી શકતા નથી. અને આવી બધી વસ્તુ ચાલે છે, એમાં શું થાય? એટલે સ્વામી કહે છે આ બધી વસ્તુ છે. એટલે એમ વિશુભા સરકાર એમને કહેવાય છે સરકાર. એટલે શું કે આડેધડ ચાલવાનું, બોલવાનું, લોકોને મારઝૂડ કરવાનું, ખાવાનું, વ્યસન ભરપૂર, ભાંગ, તમાક, ગાંજો, એ કરે, દારૂ પણ એટલો પીએ, બધું જ કરે. એટલું બધું વ્યસન ખરાબ. એનું નામ લેવાય નહીં, બજારમાં નીકળ્યા હોય તો. અને કોઈ નામ લે તો એને થઈ જાય. એક વખત એમને એક મરેલો સાપ હતો, પોષ મહિનાનો મહિનો હતો, મરેલો સાપ. એટલે બરાબર ચડાવીને નીકળેલા રીતસર. પછી કે નહીં, આ સાપને આપણે અગ્નિ સંસ્કાર કરવો જોઈએ. એટલે ઘી લાલા ભાઈ રાતના 12 વાગે ક્યાંથી ઉગાડવા? અગ્નિ બધી દુકાનો ઉતારો. એ દુકાન ઉઘડાવી, પેલા વેપારી ઘીની હતી કે એક ડબ્બો ઘી આપી દે. પેલો બિચારો રાત્રે ઠંડીમાં ઉઠતો આવીને ઘી આપે. પછી રીતસર નદી કિનારે ગયા. ત્યાં જઈને બધું બાળ્યું. બધા માણસો પાછા જોડે ભેગા લીધા એમના, અને બાળ્યું. પછી કે આ અગ્નિ સ્વામી. પેલા કહે છે બાપુ આ તો એ છે, પેલો સાપ નથી, શું કહેવાય, ટાયર છે કે ટાયર છે, આ સાપ નથી. તોય છે સાપ છે. એવો એમ કે હું કહે બરોબર, બધાએ માની લીધું. લ્યો, આવા સરકારનું માને કોઈ? એ સરકારનું માન્યું. ટાયર હતું તો એ સાપ કહેવો પડ્યો બધાને કે હવે આવી બને. જો કંઈક બીજું ના માને તો આવી જ બને ને, બીજી દાડે કોઈ હોય જ નહીં. કેવું થઈ જાય બધું. એવી એમની પ્રકૃતિ હતી. પણ એ ભગવાનની દયાથી સત્સંગ થયો એ આજની ઘડી કાલનો. હવે કોઈ દિવસ એ વસ્તુ નહીં, દારૂ નહીં, સિગરેટ નહીં, બીડી નહીં, તમાકુ નહીં, કોઈને હેરાન કરવા નહીં. અને ત્યાર પછી તાલુકા સરપંચ થયા. આ તાલુકા આખાનું એવું કામ કરે. બધા પછી સરકાર બાપુને બધું મળી શકાય, બોલી શકાય, વાત કરી શકાય, કામ પણ સારું બધું કરે, બધું સારું થઈ ગયું. એટલે કહેવાનું શું, જો એ બળિયા થયા, સત્સંગ એટલે બળ મળ્યું ને. એમને એમ બળ નહોતું મળ્યું. એમને એમ તો એમને વધારે કરતા જ હતા. અને ધીંગાણા કરવા જાય તો કેટલાય કામ ભાગીને આવે. અમારા પેલા બાપુ થયા છે ને એક પાછા બીજા, રામસિંહ બાપુ, એ બે જોડ, એ બધું ડાયરો ભેગો હતો. એટલે પછી રામસિંહ બાપુ તો હજુ કે સરકાર બાપુ આપણે ગામ ભાગતા હતા. આમ જતા હતા અને ગામ ભાગીને રાત્રે સવારે પાછા આવતા હતા. આ આપણો ધંધો હતો. આપણને કોઈ ઉગારે એમ નહોતો આ દુનિયામાં આપણો કોઈ ઉદ્ધાર કરે એવો નથી. આ તો સત્સંગ થયો એટલે આપણો ઉદ્ધાર થયો છે. એ રામસિંહ બાપુ હજુ પણ કહે. એટલે એ કેટલાનો ખૂન કરી નાખેલા અને ધીંગાણા કરીને પૈસા લૂંટીને લાવેલા હતા. એટલે આપણે સરકાર બાપુ બધા ભેગા. પણ કહેવાનું શું કે હવે એમને સત્સંગ થયા પછી થયું કે હવે આપણેથી આ ન થાય, આપણે ભગવાનને રાજી કરવા છે. આ દેહ કરીને આવું ગુંડું થઈ ગયું. એટલે એ રામસિંહ બાપુ કહે અમારો કોઈ દિવસ ઉદ્ધાર થાય એમ નહોતો. આ ભગવાનને સંત મળ્યા, એમને બળ મળ્યું એટલે સારું થયું. એટલે કહેવાનું શું છે કે આ જગતમાં કોઈ આપણને વાત પાછા વાળવાની કરે એમ નથી. એ તો જે આવા ભગવાનના સાચા સંતો હોય આની વાત થાય. એમ જો ગુણાત્યાન સ્વયં માનભાવ સુરો બધાને કેમ પાછા વાળ્યા? કે બધા હતા સુરવીર તો હતા જ, કંઈ નબળા નહોતા. કારણ કે આમે સુરવીર હતા ને, જગતમાં સુરવીર હતા. કાલ જગતની અંદર પોતાનો પાવર બતાવી દેવો એટલી સુરવીરતા હતી, કોઈ નામ ના લઈ શકે. એને બદલે એ સાવ ગરીબ જેવા કરી નાખ્યા.
એ કેટલી મોટી વાત કે કોઈ એ ભગત થઈ ગયા અને એને પાછા બીજાને ભક્તિ કરાવે, સત્સંગ કરાવે. અમારા સરકાર બાપુ છે એ સ્વામિનારાયણ કહીને જ પાણી પીવે, બીજાને કંઈ સ્વામિનારાયણ બોલ બોલે અને બીજાને વ્યસનની મુખાની વાત કરે. એટલે કહેવાનું શું છે કે આવી એક સુરવીરતા આમાં આવી ગઈ. એટલે મારે કે સુરવીર જે માણસ છે એ જગતમાં જેમ સુરવીર હોય એમ ભગવાનનો ભક્ત થાય તો એટલો સુરવીર થાય. પછી આ જે પંચ વિષય છે ને એને દબાવે, પંચ વિષય ઉઠલા મારે ને તો એને દબાવે કે ન જ થાય. જો હવે થાય તો માથું પહેલાંનું જેમ ઉડી જતું એમ તારું ઉડી જાય. એવી રીતની સુરવીરતા આવી જાય એમ કે ભગવાનના માર્ગમાં સુરવીર થાય ને ભગવાનનું ભજન કરે, હજારોને ભજાવે. વાલિયા ભીલ જેમ ભગત થયા, વાલ્મીક કેટલું સરસ કામ કર્યું ને કંઈ લૂંટારા જ હતા. એટલે એના અંદર રસપસ થયા હતા. પણ એમને જો સત્સંગ નારદજીનો સમાગમ થયો તો મહાન ઋષિ બની ગયા અને કેટલા આપણને રામાયણ, વાલ્મીક રામાયણ મળી ગયું અને હજારોને ભગવાન ભજાયા. થયું ના થયું? જોબન વડતાલો છે એ પણ મહાન લૂંટારો હતો. હજારોને ત્રાસ, હજારોને દુઃખ, હજારોને લૂંટે, ગમે તેને ગાયકવાની તિજોરી લૂંટે પછી બીજાની ક્યાં વાત છે? એવો નિશાન બાદ માણસ હતો. પણ એ શેજી મહારાજને ભેટી ગયો અને શેજી મહારાજ ઘોડી ચોરવા ગયો, એમાંથી એને ભક્તિ થઈ ગઈ. મહારાજ ગયો આવું મૂકી દે. એ મૂકી ગયો એટલે ગયું, પણ એવો ભગત થયો. આજે વડતાલમાં મંદિર છે એને લઈને, આજે વડતાલમાં જે મંદિર થયું છે એ એને લઈને થયું. એને કહ્યું મારા તમારા ગામ આવો ને તમે આ પ્રમાણે મંદિર કરો. મારા જે મંદિર કર્યું છે હજારોને ભગવાન ભજ્યા કે ના ભજ્યા. એટલે આવા તો હજારો માણસોની વાત છે કે જ્યારે આ પ્રમાણે હોય પણ સંત ને ભગવાન જ્યારે મળે એના પ્રતાપે કરીને એ પણ એવો સુરવીર ભગત પાછો બની જાય. એ ભક્તિ કરવામાં પણ એટલો સુરવીર. એમાં પછી કથા અને વાર્તા અને કીર્તન ને ભજન ને એનો આનંદ કે અલમસ્ત રહ્યા જ કરે. એટલે આવી રીતે સ્વામી કહે છે કે આ બધા જે છે ભગવાન ભજવા દેતા નથી, પણ સુરવીર થાય તો ભગવાન ભજે. અને એ સુરવીરતા ક્યાંથી આવે? ભગવાનને પ્રતાપે કરીને, સંતના સમાગમે કરીને, આવી કથા વાર્તા સાંભળવાથી એવી સુરવીરતા આવે તો પછી કોઈ જાતનો વાંધો આવે નહીં. એટલે સ્વામી કે આજ તો આપણને આવું બધું અંતરાય થાય છે, પણ ભગવાનને સંત મળ્યા છે જો એનું બળ રાખીશું તો પછી આ વસ્તુ સ્વામી કહે છે ભગવાન સિવાય બીજું સાંભળશે નહીં. અત્યારે આપણે ભજન થતું નથી, પણ પછી પાછું પેલું નહીં થાય કે જગતની વસ્તુની અંદર મન નહીં રહે આપણું. એમાંથી વિચાર આપણા ઉપલી જશે અને ભગવાનને કેમ રાજી કરવા, પ્રસન્ન કેમ કરવા, કથા વાર્તા કરવી, એવું આપણે થઈ ગયું. આ બધાનું આપણે જોયું છે. હજારો માણસોની રીતે ભગવાનને માર્ગે ચાલ્યા છે. જગત ખોટું થઈ ગયું, વ્યવહાર ખોટો થઈ ગયો, રાજનો સુખ મૂકી દીધા અને ભગવાન ભજવા નીકળી ગયા. કહેવાનું શું, આ બધો જોગ હતો, બધી વસ્તુ હતી. પણ જ્યારે એક વસ્તુ એમને દ્રઢ થઈ ગઈ કે સાચી વસ્તુ ભગવાનને સંત છે અને એ વસ્તુની દ્રઢતા થઈ તો આજ મુકતા પણ કઠણ લાગ્યું નહીં. આખું મીરા એમ આખી રાજ મૂકી દીધું નહીં. મીરા છે એમને રાજ હતું, પણ એમને આ વાત ભગવાનનો મહિમા સમજ્યો તો સમજ્યા તો પછી ભગવાન મોટું રાજ મૂકી દીધું લો અને ભગવાન આ ભજન કર્યા. કોઈ જાતનું પછી પોતે રાણી છે એવું એને પોતાના મનનું અભિમાન પણ મૂકી દીધું અને એકદમ બજારમાં કે ગામો ગામ ભજન કરવા લાગ્યા. એવી રીતે હજારો માણસો દાખલા છે કે જેને આવી રીતે ભગવાનનું ભજન, ગોપીચંદ રાજા કે બીજા એ રાજ મૂકી દીધું. 500 સંતોમાં બધા કેટલા હતા? આપણા શ્રીજીમાના 500 સંતો બધા બહુ જબરજસ્ત હતા. વિદ્વાનો હતા, પંડિતો હતા, ગ્રાસદાર પણ હતા અને પૈસે ટકે સુખી પણ હતા. નિત્યાનંદ સ્વામી તે વખતે 80,000 રૂપિયા મૂકીને આવ્યા હતા. એનો ગ્રાસ બધું મૂકીને આવ્યા હતા. ગોપાલ સ્વામી મહાન યોગી હતા. એટલે કહેવાનું શું કે આવા મહાસમર્થ સંતો બધા હતા. એ ખાવા ન મળ્યું થયા બાવા એવો નતા કે ભીખ માંગા આવ્યા હતા, એવું પણ નતા. બધા સુખી, ઘરે કુટુંબ બધું હતું. નિષ્કાળ સ્વામી તો પોતે લખ્યું કે ભાઈ મને તો 5 જણા પૂછીને કામ કરતા, એટલો ડાયો માણસ હતો હું. ગામની અંદર પ્રતિષ્ઠિત માણસ હતો. નિષ્કાળ સ્વામી પોતે લખ્યું એટલે એવી રીતે નિષ્કાળ સ્વામીની સમૃદ્ધિ હતી કે ભાઈ મને આ રીતે તૈયાર જ્યારે જે જોઈએ વસ્તુ મળતી હતી, મારે કોઈ વાતની ખોટ નથી, પણ એક ભગવાનને રાજી કરવા માટે મૂકીને આવ્યો છું. આ બધું કંઈ હું દેખાવ નથી, સાચી વાત છે. અને એમણે પોતે એ રીતે વાત પોતાના કીર્તનમાં પોતે જ ગાયું લો કે આવી રીતની મારી સ્થિતિ હતી, પણ શ્રીજી મહારાજની આજ્ઞા થઈ મૂકી દો, એ મૂકતા વાર ના લાગી. એટલે કહું આમાં જેમ પેલા હોય જગતમાં જેમ પોતાનું આગળ જ્યારે મૂકે ત્યારે એ ભૂલી જાય, બધું આમાં લાગે. એટલે ભગવાનને સંત મળે ત્યારે આપણની પાછી વૃત્તિ વળે છે. ભગવાન સન્મુખ આપણને થવાય, બાકી તે સિવાય થવાય એવું નથી. એટલે સ્વામી કહે આપણે પણ સત્સંગનો મહત્તા સમજીને, ભલે અત્યારે આપણને દેખાય છે કે આપણે કંઈ થતું નથી, પણ સ્વામી કે વિશ્વાસ રાખવાનો કે ભગવાન સંત મળ્યા છે એટલે આપણે કંઈ બાકી રહેશે નહીં. જે કંઈ આપણા જીવમાં છે કાઢી અને ચોખ્ખાજામ કરી દે છે અને સુખ્યા કરી દે છે. પણ મંડ્યા રહેવું જોઈએ, આ વાતને વળગ્યા રહેવું જોઈએ. જ્યારે જ્યારે ખેંચાય ત્યારે પાછું મારાને સંભાળવું, પ્રાર્થના કરવી, પણ એની અંદર પાછું થઈ છે. એટલે એ સ્વામી કહે છે આ પ્રમાણે જેમ થોડું થોડું પણ કરતાં અંતે જાજુ થઈ જાય. એક માળા કરીએ તો 108 થાય,
મહિને કેટલા થાય, વર્ષે કેટલા થાય, કેટલી જાપ આપણે થઈ શકે. એમ થોડે થોડે આપણે જાજુ થઈ જાય અને થોડે થોડે બળ આપણને આવી જાય. પણ હા બેસી રહે કે આપણાથી કંઈ થાય એવું નથી તો સ્વામી કહે તો એનાથી કંઈ બની શકે નહીં. પણ સ્વામી કહે શું ન થાય, ગુણાતીતાનંદ સ્વામી કહે છે શું ન થાય જે ધારીએ થઈ શકે. એવું સ્વામીએ બહારની વાત કરીએ, આપણે સુખ ન થાય જે ધારીએ થઈ ગયા. જોગી મહારાજ કહેતા કે મોરી વાત કોઈ દિવસ કરવી નહીં. આપણા જીવમાંથી પંચ વિષય નહીં જાય એવો વિચાર કરવો નહીં. જશે જ, ભગવાનને સંત મળ્યા છે એટલે જશે જ. બળભરી વાતો કરી, મોડી વાત મુખે ક્યારે ન ઉચ્ચરી. એમ જોગી મહારાજ કહેતા ક્યારે મોડી વાતો કરવી કે આ નહીં થાય, ભગવાનની ભક્તિ નહીં થાય, સત્સંગ નહીં થાય, બ્રહ્મરૂપ નહીં થવાય, એકાંતિક નહીં થાય, વાત જ ન કરવી. બધું જ આ વિષયો જગત નીકળી જશે, વ્યસનો નીકળી જશે, માયા નીકળી જશે, સ્વભાવ નીકળી જશે, નિર્વાસનિક થઈ જવા છે, ભગવાનના ધામમાં જવા છે. એવી વાત કરી. સ્વામીએ પણ કહ્યું કે આપણે જીવ ધારે કરી શકે એવો વળ્યો છે. માખીમાંથી સૂર્ય થઈ ગયો. એ એને શું બળ કરીને કર્યું ત્યારે ભગવાનની ભક્તિને આશરો કર્યો તો માખી જેવો જીવ તો સૂર્ય જેટલો પ્રકાશ આપે છે. આજે સૂર્ય આખી દુનિયાને પ્રકાશ આપે છે કે નહીં? એ પણ એક દાડો માખી જેવો જીવ હતો. પણ એને ભગવાનને સંતની ભક્તિને આશીર્વાદને પ્રાપ્તિ મળી તો આખું એ થઈ ગયું. એટલે એવો પ્રકાશ એમાં આવી ગયો. એમ સ્વામી કે આપણામાં આવી જાય. આપણે કંઈ કરી શકીએ એવા ન હોય પણ એ જબરદસ્ત વસ્તુ થઈ જાય. એમ સ્વામી કે જ્યારે સુરવીરતા આવે ત્યારે કઈશું વસ્તુ આપણે કંઈ એ થાય નહીં. એમ સ્વામી કે એક વખત એક દ્રષ્ટાંત આપી દે કે ગાંચી ભગત હતા અને એક દરબાર હતા, કરાશિયા દરબાર. એટલે બધા દરબાર હાવ શુક્લા છે. પેલો ઘાંચી દરરોજ ઘાંચી ચાલે ને, ઘાણી ચાલે ને, એટલે ઘાણીને ઓલી ખાય ને, શું કહે, હાણી ખાય એટલે બજાર તાર જેવો. અને બરોબર એનું કામ ને પેલા દરબારને તો દરરોજ બીજાને એ તે જરા સૂકા જેવા રહે, એટલે પાપડી જેવા. પછી એને બૈરા જાય ને, બૈરા પેલા કુએ તલાવમાં ધોવા માટે કે તારા પતિ તો પાતળા છે અને પેલા કે મારો પતિ હા એવું જરા બોલે. દરબાર બેઠા હોય ને આપણે બોલીએ સારું ખરાબ લાગે. એટલે જરા એટલું કહેવાય ને, હા એ કહેવાય તો તલવારને માથું ઉડાડી દે એવું છે. એટલે એ વસ્તુ બોલાય નહીં. પણ એ લોકો બોલે છે, આપણે જ ના બોલાય નો ધન. એટલે પેલા બૈરા બોલે ખારો ધણી આવું છે, પેલા એમ થાય એટલે બૈરાના અંદર તકરાર. પછી પેલા કહ્યું સારું કોઈ દાડો પેલા બૈરા ઘરે વાત આવીને કરે કે આવું બધું બોલે છે, આમ છે તેમ છે. દરબાર કે સારું કોઈક દાડો જોઈશું. એટલે પછી એક દાડો ગામમાં કંઈ વાર આવીને બીજું આવીને દરબારને સુરવી ચડી ગઈ. કારણ દરબારને એવું ધીગાણું હોય ત્યારે ભલે ગમે તેવા હોય, ઉઠી શકતા ના હોય, પણ ત્યારે આવી વાર ને એવું તોફાનનો ધંધો આવી જાય તો એકદમ સુરવી થઈ ગયા. અને સૂર્ય લઈ ગયા ધાર કર્યા. પછી પેલો ઘાંચી હતો ને એ ગાણી પર બેઠેલો હતો, જાડો બરોબર સમજ્યો. અને પેલી કોસ લીધેલી, મારા માટે કોસ લીધી જઈને તરત આમ કરી નાખીને એના ગરમ પેસી ગઈ, બરોબર બારી દીધી. પછી આવે દરબારને પછી સુરવીરતા ઉતરી ગઈ, ઘરે જતા રહ્યા. પેલું પેલા બીજા ઘંટા આખો ઘરે વાગેલો તો કાઢાય નહીં, હું હોય તો એને ખાય પીવે બીજે ત્રીજે. પણ પેલો ઘણું માથે પછી કંઈ નીકળી શકે નહીં. થોડા દાડા ચાલ્યું પછી કહ્યું ભાઈ દરબાર તમે આ બધું કાઢો, તમે નાખ્યું કે હવે જ્યારે મારો સૂર ચડે તારે નીકળે, ફરી નીકળે નહીં, એ શાય નીકળે નહીં. એટલે ફરી પછી દાળ જેવું કંઈક આવી ધમાલ થઈ અને જે નગારાનું બીજું ત્રીજું ધનખીમાં વાગ્યા. પાછા દરબાર સૂર્યમાં આવી ગયા અને જવાનું જઈને પહેલાં આમ કરી નાખ્યું, કોષ નીકળી ગઈ. એટલે કહેવાનું શું, આ એવું છે કે સુરવીરતા જો થાય તો ગમે તેવો માણસ હોય, કે સામાન્ય માણસ હોય તો પણ ભગવાનની ભક્તિ કરી ભગવાનને રાજી કરી શકે છે. તો આપણે જરા સુરવીરતા રાખવું, આ પંચ વિષય ઉડી જશે, બધું થશે ને ભગવાનને પ્રતાપે કરીને સુખ્યા થવા છે. સહજાનંદ સ્વામી મહારાજ.